માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ નિરાધારનો આધાર જે આશ્રમની અંદર આજે પહેલીવાર આપણી જોડે દાતા અને એમના હાથથી જમવાનું આપી રહ્યા છે। તો નિરાધારનો આધાર જેવી રીતના આજે આશ્રમની અંદર મોટા આશ્રમમાં આપણે પહેલીવાર આ લોકો આવી રહ્યા છે અને આ દાન માટે પહેલી જ વાર આપણા ત્યાં દાતા આવ્યા છે અને આપી રહ્યા છે। તો એમનો ખૂબ ખૂબ આભાર માનીશું અને એમને જ આપણે પૂછીશું કે આજે તમે જમવાનું જે આપી રહ્યા છો તો શું હતું આજે અને શું કહેશે। શું નામ છે આપનું? આરીફભાઈ। આરીફભાઈ, તમે આજે જમવાનું વેચ્યું ગરીબોને, શું કહેશો? આજે નિરાધારનો આધાર આશ્રમની અંદર આવ્યા, ઘણીવાર તમે મારા વિડીયો તો જોતા હશો। હા જી। શું કહેશો આજે તમે જમવાનું ગરીબોને વેચ્યું? હા, મારા ભાઈના ઈશાને સાહેબ માટે આ મેં જમવાનું આપ્યું છે। મારા ભાઈને ઈશાને સાહેબ મળે એ માટે મેં આ કામ કર્યું છે અને તમે જે પણ કાર્ય કરી રહ્યા છો બહુ સરસ કરી રહ્યા છો। અમારું દિલ બી બહુ ખુશ છે આનાથી અને ઇન્શાલ્લાહ આપણે જેવું બનશે એવું ફરી પણ કરવાની કોશિશ કરીશું। શું નામ છે આપનું? સોહિલભાઈ છે। સોહિલભાઈ, આજે તમે ગરીબોને જમવાનું વેચવા આવ્યા, શું કહેશો? અમને ખૂબ આનંદ થયો કે અમારા સસરાની આજે અમને ખુશીની અંદર અમે આ કામ કર્યું છે એટલે મને બી એવું લાગ્યું કે ના, સારા માણસોનું તમે સારું કામ કરો છો, કેમ કે માણસોને રાખવા, એમને સાચવવા, એમની તબિયત, એમની મતલબ કેવી કન્ડિશનમાં લાવો, કેવી કન્ડિશનમાં તમે કરો છો, મને બહુ ખૂબ આનંદ થયો। ઓકે, શું નામ છે આપનું? સાહિલ। સાહિલભાઈ, શું કહેશો? આજે જમવાનું, તમે યંગ છો અને આવું જમવાનું વેચી રહ્યા છો? હા, અલહમદુલિલ્લાહ, અમને બી ખુશી થઈ, અમને બી દિલથી ખુશી થાય છે કે અમે આવા લોકો માટે સેવાનો બી એક મોકો મળ્યો અને બીજાને બી કહીશ કે છે કે ભાઈ આ એક ઈસાલે સવાબ માટે બી બેસ્ટ જરિયો છે કે આ યતીમ લોકોની દિલથી દુઆ નીકળશે અને એ દુઆ મરહૂમને બી પહોંચશે ઈસાલે સવાબ માટે અને એમની બક્ષિસ બી થશે। હા, શું નામ છે આપનું ભાઈ? તોફિક। તોફિકભાઈ, શું કહેશો? જમવાનું આજે વેચ્યું તમે? જે બહુ સરસ લાગ્યું, મારે તો ફર્સ્ટ ટાઈમ છે અહીંયા આવવાનો મોકો મળ્યો, બહુ ખૂબ આનંદ થયો અને તમે જે કામ કરી રહ્યા છો એ બહુ જ સરસ કામ છે, કેમ કે એક જણને સાચવવા, મેં જોયું કે એક જણને સાચવવા માટે બી નહીં તો 2 માણસ જોઈએ। તમે આટલા 15-20 માણસો તો મને અહીંયા દેખાય છે, એ 15-20 માણસોને તમે સાચવો છો, બહુ સરસ કામ છે। હું તો બધાને એમ જ કહું કે બધા આગળ આવો અને આવી જ રીતે બધાને આપણે હેલ્પ કરીએ આપણે, તો કોઈ બી ભૂખો નહીં સૂઈ જાય અને જેને જેવી જરૂરિયાત હશે એની પૂરી भी થઈ જશે અને આ માનસાઈનું કામ છે, બધાએ કરવું જોઈએ। अस्सलाम वालेकुम। वालेकुम सलाम। आप तो यंग हो और मौल साहब लग रहे हो, यहाँ दरेक समाज के लोग खा रहे हैं और दरेक समाज को अपने को मैसेज देना है, क्या बोलोगे आप? बस माशाल्लाह, मेरे को बहुत अच्छा लगा ये वीडियो। ये सब मेरे को देख के बहुत दुख हो रहा है। मेरे पापा को क्या इशारे साहब पहुँचे, ऐसे ही मैं दुआ करता हूँ। શું કહેશો આપ? શું નામ છે આપનું? સાજીદભાઈ। સાજીદભાઈ, શું કહેશો આજે? બસ આવું અમને જોઈને બહુ આનંદ થયો અને આ તમારો રાખો છે બહુ મોટી વસ્તુ છે અને એની દુઆ કંઈક મારા પપ્પા માટે થઈ જાય સાલે તો બસ એવી આ હતા બોરસદના આપણા સપોર્ટર અને એમના પરિવાર બધા એમના પપ્પાના ઈશારે સવાબ માટે, કોકના સસરાના ઈશારે સવાબ માટે, કોકના ભાઈના ઈશારે સવાબ માટે આ જમવાનું આજે રાખવામાં આવ્યું હતું। તમે પણ તમારા પરિવારનું ઈશારે સવાબ માટે, પૂર્ણતિથિ માટે, તમારી બર્થડે એક દિવસ અમે આપો અને યથીશક્તિ પ્રમાણે સપોર્ટ કરશો તેવી આશા રાખીએ। ત્યારે હાલવાની છે આપણે ઘોડે લાઈવ વિડીયો પછી વાત કરું 2 મિનિટ ઉપર। ભૂખ્યાના ભોજન માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ 2 વર્ષ પૂર્ણ કરીને 3જા વર્ષમાં રનિંગ છે આપણે। આપ સૌના પ્રેમ, આપ સૌના આશીર્વાદથી જમવાનું ચાલે છે। આપના પરિવારની પૂર્ણતિથિ, આપની હેપી બર્થડે એક દિવસ આપી અને યથીશક્તિ પ્રમાણે સપોર્ટ કરો તેવી આશા રાખીએ। તો ભૂખ્યાના ભોજન